હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11ના આર્ટ્સ અને કોમર્સ બંને માટેનો વિષય ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનું પેપર લેવાયું હતું. આ પેપર સવારના સમયના પેપરની વાત છે. સવારના 8:30 થી 11:30નું જે પેપર હતું તેમનું આમાં સોલ્યુશન અપાયેલું છે. તો ખાસ ધ્યાન આપો. આજનું પેપર તારીખ 7/4/2026 7મી એપ્રિલનું સવારના સમયનું આ પેપર છે. તો બધા વિદ્યાર્થીઓનું સૌપ્રથમ તો વાઘલા સ્ટડી ચેનલમાં સ્વાગત છે. હવે હું તમને આનું સોલ્યુશન આપું છું. તમે જુઓ, સૌથી પહેલાં વિભાગ એ, તો એમાં એમસીક્યુ છે. પહેલો એમસીક્યુ: કોના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે? તો જવાબમાં આવશે એ, ચાણક્યના. સવાલ બીજો: તમામ કુદરતી સંપત્તિ એટલે શું? જવાબમાં આવશે સી, જમીન. ત્રીજો એમસીક્યુ: કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? જવાબમાં આવશે સી, ગિફન. ચોથું: તેલના ડબ્બાના પુરવઠા માટે કઈ બાબત મહત્વની નથી? જવાબમાં આવશે સી, સર્વસુલભ વસ્તુઓ. પાંચમું: અપૂર્ણ હરીફાઈની સ્થિતિમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ વધારવા માટે શું કરવું પડે છે? જવાબમાં આવશે બી, કિંમત ઘટાડવી પડે. છઠ્ઠું: ઉત્પાદન વધતા કયા પ્રકારનો ખર્ચ સખતપણે ઘટે છે પણ શૂન્ય થતો નથી? જવાબમાં એ, સરેરાશ સ્થિર ખર્ચ. સાતમું: નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? જવાબમાં બી, પેઢીઓની પ્રવેશબંધી. આઠમો એમસીક્યુ: માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના અહેવાલ 2012 મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો હતો? જવાબમાં સી, 136મો. નવમો એમસીક્યુ: 2013-14માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખાલી જગ્યા ટકા હતો? જવાબમાં ડી, 14. 10. ઉદારીકરણની પ્રક્રિયા નથી? જવાબમાં ડી, અંકુશિત હુંડિયામણ દર. 11મો એમસીક્યુ: કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? જવાબમાં એ, એનએનપી પ્લસ ઘસારો. 12. અમદાવાદમાં વરસાદના કારણે ખરાબ થયેલા રોડ રસ્તા રિપેર કરવાની જવાબદારી કોની છે? જવાબમાં એ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. 13. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? જવાબમાં એ, એડમ સ્મિથે. 14મું: વિકાસની એક દિશા કૃતિ કોણે રજૂ કરેલ છે? જવાબમાં બી, પંડિત દીનદયાળ. 15. રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને શું કહે છે? જવાબમાં બી, આભ્યંતર શુલ્ક. 16મો એમસીક્યુ: જો મુખ્ય પાક 180 દિવસનો હોય તો સહયોગી પાક કેટલા દિવસનો હોવો જોઈએ? જવાબમાં બી, 60 દિવસ. હવે આ બીના સવાલ, એના જવાબ હું છેલ્લે આપીશ તમને. પછી આ સીના આટલા સવાલો એ આપણા વિડીયોમાં મુકાયેલા છે, તો એમાંથી જોઈ લો. તો બીના જવાબ તો આમાં હશે છેલ્લે હમણાં. આ બીના પ્રશ્નો સીના. પછી આ ડીના સવાલો છે, જો આટલા. અને આ વિભાગ ઈના સવાલો છે. બરાબર, બધાના જવાબો આપણી વાઘલા સ્ટડી ચેનલમાં મુકાયેલા જ છે. હવે બીના જવાબ તમને હું આપું. જો આટલા બીના સવાલના જવાબો છે. આ સવાલ પૂછાયેલા હતા. સવાલ બીના, જો આજના પેપરમાં પૂછાયેલા બીના સવાલો: રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે? જવાબ, મૂલ્ય સાપેક્ષ માંગ. સવાલ: ઇજારાની કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જવાબ, ઇજારામાં અન્ય હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, તેથી. સવાલ: ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? જવાબ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના વર્ષ 1855માં થઈ. તો આજના પેપરમાં પૂછાયેલા સવાલો છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન વેચાણના ક્ષેત્રે સીધું રોકાણ કરે છે, તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. અંદાજપત્રની મહેસૂલ ખાતે કેવી ભરપાઈ કરવામાં આવે છે? આવકમાંથી. આતિથ્ય કરની વ્યાખ્યા આપો. વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવાતા કરને આતિથ્ય કર કહે છે. દ્વિદળના વિઘટનથી શું મળે છે? જવાબ, સૂક્ષ્મ જીવાણુનો વિકાસ થાય છે, પ્રોટીન મળે છે. પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી હતી? પદ્મશ્રી
ડૉક્ટર સુભાષ પાલવેકરજીએ કરી હતી. તો આ સાથે વિભાગ બીના બધા જવાબ આજના પેપરમાં પૂછાયેલા પૂરા થયા. થેન્ક યુ વેરી મચ.